નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સિહોરીના 5 બુટલેગરોની પાસા હેઠળ અટકાયત. વિદેશી દારૂની બદીને ડામવા બુટલેગરોને કરાયા જેલના હવાલે. પાલનપુરમાં 6 દિવસીય હસ્તકલા પ્રદર્શનનો શુભારંભ. હસ્તકલાની ચીજવસ્તુઓના મેળાને ખુલ્લો મુકાયો. પાલનપુર સિવિલમાં રાજસ્થાનની દર્દી લૂંટાયો. અજાણ્યા દુકાનદારીઓએ છરીની અણીએ ચલાવી 9,000ની લૂંટ. સદભાવના ગ્રુપે પાલનપુરમાં 8500 વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂ સામે પૂરું પાડ્યું સુરક્ષા કવચ. શહેરની સરકારી શાળા કોલેજોમાં કરાયું માસ્કનું વિતરણ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા એલસીબી પોલીસે સિહોરીના 5 બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી વિવિધ જિલ્લા જેલોમાં ધકેલી દેતા બુટલેગર તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠામાં દારૂની બંધુને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા ડીબી વાઘેલાની સૂચનાથી એલસીબી, એસઓજી, પેરોલોપ અને એન્ટી રોમિયો સ્ક્વોડ પાલનપુરની ટીમોએ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરી 1 મહિનામાં 2 થી 2.5 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ બાતમીના આધારે સિહોરી ગામના ઉદરિયાવાસના ખેતરના રેડ કરતા બાગુબા મોહનસિંહ ડાભીના મકાનમાંથી 41 લાખનો વિદેશી દારૂ મળી આવતા આ બુટલેગરો વિરુદ્ધ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી. જેમાં કલેક્ટર દિલીપ રાણાએ વિદેશી દારૂના 5 બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા એલસીબીની ટીમે સિહોરીના મોહનસિંહ જાલુરબા ડાભી, વાઘુબા મોહનસિંહ ડાભી, કનુભા ગુલાબસિંહ સોલંકી, ભાસિંગ ઓબજી ડાભી અને ચકુબા અણદાજી ડાભીની પાસા હેઠળ અટકાયત કરી આરોપીને રાજકોટ, અમદાવાદ, સુરત તેમજ વડોદરાની મધ્યસ્થ જેલોમાં મોકલી આપ્યા છે. આમ બનાસકાંઠામાં વિદેશી દારૂની બંધીને ડામવા માટે જિલ્લા કલેક્ટરના હુકમ અન્વયે એલસીબી પોલીસે કાંકરેજ તાલુકાના સિહોરી ગામના 5 બુટલેગરોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં ધકેલી દીધા વિદેશી દારૂના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દાતા તાલુકાના આંબલીઘાટ ગામે આજે એક શ્રમિક યુવક કૂવામાં પટકાતા ગંભીર ઘાયલ થયો હતો. આ યુવકને લોકોની મદદથી બહાર કાઢી તેને સારવાર અર્થે ખસેડાયો હતો. દાતા તાલુકાના આંબલીઘાટ ગામનો 22 વર્ષીય યુવક કાળાભાઈ ખીમાભાઈ ડુંગરિયા આજે કૂવાનું કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક તે કૂવામાં પટકાયો હતો, જેને લઈ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી યુવકને મહામુસીબતે કૂવામાંથી બહાર કાઢ્યો હતો. જો કે કૂવામાં પટકાયેલ યુવક ઉપર વજનદાર ચીજવસ્તુઓ પડવાના કારણે તેના હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે અંબાજીની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબો દ્વારા ઘાયલ યુવકની સારવાર હાથ ધરવામાં આવી છે. વડગામના ઐતિહાસિક ચમત્કારીની મણિભદ્ર વીરદાદાના નિર્સ્થાને શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ જીન બિંબોની ભવ્ય અંજન સભાકા મહોત્સવ ગત તારીખ 17/2/2015 સવારે 8 કલાકે વિમલ ગચ્છાધપતિ આદેવ શ્રી પ્રદુમ્ન વિમલ સુરેશ્વરીભાઈ મહારાજ સાહેબની પ્રેરણાથી અને મગરવાડા આદિપતિ પતિ શ્રી વિજય મોમજી મહારાજ સાહેબ રાત્રે 8 માયાબાઈ આહિરનો લોક સાહિત્ય કાર્યક્રમ વિદ્યા મંદિર મગરવાડા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ તારીખ 19/2/2015 ફરીદા મીર લોક ડાયરો તારીખ 20/2/2015 રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના ભાવિકો ખૂબ જ મોટી સંખ્યામાં તથા ભક્તિભાવના કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ ગત રોજ તારીખ 23/2/2015 સવારે પ્રભુ પ્રતિષ્ઠા અને દાતાઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આજે તારીખ 24/2/2015 સવારે 9 કલાક દ્વારા ઉદ્ઘાટન અને પૂર્ણાહુતિ મહોત્સવ સંપન્ન થશે તેવું ગાદીપતિ પતિવર્ય શ્રી વિજય મહારાજે જણાવ્યું હતું. પાલનપુરના આંબેડકર હોલ ખાતે આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રદર્શન અને મેળા એક અઠવાડિયું ચાલનાર છે। હાથશાળા અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળે અને લોકો ગ્રામીણ કલાકારો દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્તુઓની ખરીદી કરે તે માટે બનાસકાંઠા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના આંબેડકર હોલ ખાતે આજે જિલ્લાના હાથશાળા અને હસ્તકલાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ મેળો શરૂ કરવામાં આવ્યો છે। તારીખ 23/2 થી 28/2/2015 સુધી બપોરના 12 થી રાત્રિના 8 કલાક સુધી ચાલનારા હસ્તકલા પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર દિલીપસિંહ ચાવડાએ રિબિન કાપીને કર્યું હતું। આ પ્રસંગે સિનિયર ક્લાર્ક આજે કાલોત્રા સહકારી અધિકારી CN ડાબી સહિત કારીગરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માન્ય મુખ્યમંત્રીશ્રીના ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અન્વયે આજે બનાસકાંઠા જિલ્લાના હસ્તકલા વાંસકામ અને હાથસરના કારીગરોનું એક પ્રદર્શન કમ વેચાણ મેળાનું આયોજન ડૉક્ટર આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું। માન્ય જનરલ મેનેજર શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અને કારીગર ભાઈઓ બહેનો દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મેળો તારીખ 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી બપોરે 12 થી રાતે 8 સુધી કાર્યરત રહેશે। બનાસકાંઠાની દરેક જનતાએ આનો લાભ લેવા હાર્દિક આમંત્રણ અને વિનંતી છે। ગતિશીલ ગુજરાત અંતર્ગત માન્ય મુખ્યમંત્રીના કાર્યક્રમના એક લક્ષ્યાંક રૂપે બનાસકાંઠા જિલ્લામાં હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમનો એક મેળો શરૂ કરવામાં આવ્યો છે। આમાં બનાસકાંઠાની તમામ પ્રજાજનને લોકો આ બાબતને માહિતગાર કરવામાં આવ્યા છે અને મેળામાં વધુને વધુ લોકો ભાગ લે એવું આ જનરલ મેનેજર તરીકે આપ સૌને વિનંતી કરું છું। જો કે પાલનપુરના આંગણે 6 દિવસ ચાલનારા હસ્તકલાના પ્રદર્શન અને વેચાણ મેળાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે। વર્તમાન સમયમાં ચાઇનીઝ ચીજ વસ્તુઓ ઘરની શોભા બની રહી છે, જેને લઈને હસ્તકલાનો વારસો લુપ્ત થતો જાય છે। ત્યારે ગ્રામીણ હસ્તકલા અને સંસ્કૃતિને જાળવી રાખતા આ મેળાની એકવાર મુલાકાત લેવી રહી। પાલનપુર સિવિલમાં રવિવારની રાત્રે એક દર્દીના સગાને છરીની અણીએ લૂંટી લેવામાં આવતા ચકચાર મચી છે। પાલનપુરની સરકારી હોસ્પિટલમાં રાજસ્થાન બાડમેરના એક 12 વર્ષીય કિશોર રફીક અસફ ખાન સિંધીને પેટની બીમારી લઈને દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ગત રાત્રિના સમયે મોઢા ઉપર બુકાની બાંધેલા 2 શખ્સો હોસ્પિટલમાં પ્રવેશી બીમાર રફીકના પિતા અશરફભાઈને હોસ્પિટલ નીચે બોલાવ્યા, જે ચાકુ બતાવી તેમજ પેટનામાં મુક્કા મારી તેમની પાસેથી ₹9,000 રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જો કે આ લૂંટના બનાવથી હેપતાઈ ગયેલા અશરફભાઈએ પૂર્વ પોલીસ મથકે આ મામલે જાણવાજોગ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી। જો કે અશરફભાઈના બીમાર પુત્રની હાલત ગંભીર હોય તેને અમદાવાદ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આમ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં છરીની અણીએ લૂંટ થતા હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે। બનાસકાંઠામાં શિયાળાની વિદાય સાથે ધીમા પગલે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, જેમાં બપોર ચડતા જ ગરમીનો પ્રકોપ શરૂ થતા લોકો ઉનાળાનો અહેસાસ કરવા લાગ્યા છે। સાથે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા અને વીજ ઉપકરણોનો સહારો લેવાનું શરૂ કર્યું છે। પાલનપુર પંથકમાં ઉનાળાના પ્રારંભે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો, જેમાં રાત્રે ઠંડી તો દિવસે ગરમી અનુભવાય છે, જેમાં લોકો બપોરના સમયે ગરમીથી બચવા બહાર જવાનું ટાળી રહ્યા હોય બજારો સુમસામ જોવા મળે છે, તો બીજી બાજુ લોકો ગરમીથી બચવા બપોરના સમયે મકાનોમાં પુરાઈ રહી ફ્રીજ, પંખા તેમજ એસીનો સહારો લઈ રહ્યા છે। આમ બનાસકાંઠામાં ધીમા પગલે ઉનાળાનો પ્રારંભ થતા બજારોમાં ઠંડા પીણાના સ્ટોલ લાગી ગયા છે, જ્યાં સોડા, શરબત, શેરડી સહિત જ્યુસનું વેચાણ શરૂ થયું છે। તેમજ બજારમાં ફરતા લોકો ગરમી સામે રક્ષણ મેળવવા ટોપી, ગોગલ્સ, દુપટ્ટાનો ઉપયોગ કરતા થયા છે। સાથે સાથે વીજ ઉપકરણોની વપરાશ વધતા વીજ મીટરો પણ ગરમીની ગતિએ ફરવા લાગ્યા છે। અંબાજીમાં આવેલા સોની સમાજની વાડી વાઘેશ્વરી ભુવન ખાતે દાનદાર ગઢવાડા વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ ઇન્દ્રવદન સોનીની યજમાન પદે યોજાયો હતો। વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલા નવચંડી યજ્ઞને લઈને વાતાવરણ પવિત્ર બની ગયું હતું। આ પ્રસંગે સોની સમાજના પ્રમુખ રમેશચંદ્ર સોની, મંત્રી મહેન્દ્રભાઈ સોની, નરેશભાઈ સોની, સંજયભાઈ સોની, યુથ ક્લબના પ્રમુખ મહેશભાઈ સોની, મંત્રી પરેશભાઈ સોની, ઉપપ્રમુખ ગિરીશભાઈ સોની, ભરતભાઈ સોની, પિયુષભાઈ સોની, કિરણભાઈ સોની, દિલીપભાઈ સોની સહિત અગ્રણીઓ અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા।
પાલનપુરમાં સ્વાઇન ફ્લૂ રોગ સામે પ્રતિકાર કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આજે સદભાવના ગ્રુપ દ્વારા શહેરની શાળા કોલેજોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદભાવના ગ્રુપ પાલનપુર શહેરમાં વિદ્યાર્થીઓને મદદરૂપ બનવાની સાથે સામાજિક દાયિત્વ નિભાવી જનસેવાના કાર્યો કરે છે. જેમાં હાલ સ્વાઇન ફ્લૂ નામની બીમારી રાજ્યભરમાં કહેર વર્તાવી રહી છે, ત્યારે શાળા કોલેજોમાં ભણતા બાળકો સ્વાઇન ફ્લૂનો પ્રતિકાર કરી શકે અને લોકોમાં સ્વાઇન ફ્લૂ અંગે આશય સાથે સદભાવના ગ્રુપ દ્વારા પાલનપુરની સરકારી શાળા કોલેજોમાં 10,000 માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજે અમે ગવર્મેન્ટ સ્કૂલ એટલે કે પાલનપુરની જે 4 ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં આગળ અમે માસ્કનું વિતરણ કર્યું છે. રોગચાળો આગળ ના વધે એ માટેનો અમારો પ્રયત્ન છે. પ્રાઇવેટ સ્કૂલોમાં તો દરેક શાળાના સંચાલકોએ એની ચિંતા કરી છે, પણ ગવર્મેન્ટ સ્કૂલોમાં શું તો એની ચિંતા કરીને અમારી જોડે મારા જે મિત્રો છે એમને મને આજે જણાવતા આનંદ થાય છે કે એવું કીધું છે કે અમે અમારો મોબાઈલનો જે ઇન્ટરનેટનો ખર્ચો છે એમાં કાપ મૂકીને અને વિદ્યાર્થીઓને માસ્ક આપીશું. ખૂબ જ સરાહનીય એમનો વિચાર છે. દર 3 દિવસે અમે નવા માસ્ક આપીશું અને જૂના માસ્ક ડિસ્પોઝલ થાય એ માટેની પણ ચિંતા અમે કરીશું. સામાન્ય રીતે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ જાગૃત અને આર્થિક રીતે સદ્ધર હોય છે, જેમાં સરકારી શાળાના બાળકોની ચિંતાએ સામાજિક જવાબદારીઓ હોય. હાલના સ્વાઇન ફ્લૂના કહેરમાં આ વિદ્યાર્થીઓને સુરક્ષા કવચ મળી રહે તે માટે સદભાવના ગ્રુપના ચેરમેન અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હરેશભાઈ ચૌધરીએ તેમની ટીમ સાથે સામાજિક જવાબદારી નિભાવવા શાળા કોલેજોમાં માસ્કનું વિતરણ શરૂ કર્યું છે, જેનો શુભારંભ ગર્લ્સ શાળા ખાતેથી કરવામાં આવ્યો હતો. જ્યાં પાલનપુર પ્રાંત અધિકારી જેબી દેસાઈ, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર બીડી બસરેચા, પાલિકા પ્રમુખ હસમુખભાઈ બડિયાની ઉપસ્થિતિમાં આ શાળાના બાળકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે પાલનપુર ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં તેમજ પે કેન્દ્ર શાળા નંબર 1 આ શાળાઓમાં સદભાવના ગ્રુપ પાલનપુર દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગભગ બંને શાળાના થઈને 400 વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂના રોગચાળા સામે જાગૃતિ મળે અને સ્વાઇન ફ્લૂનો રોગચાળો અટકાવવા કઈ રીતે તકેદારી રાખવી જોઈએ એનું પ્રશિક્ષણ મળે એ માટે માસ્ક વિતરણ માટેનો કાર્યક્રમ તેમજ એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરી એમની ટીમ, નગરપાલિકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ પડિયાર, તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી બસરેજા અને એમની ટીમ અને ઉપસ્થિત રહી બાળકોનું માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોની જાગૃતિ માટે રોગચાળો કેવી રીતે ફેલાય છે એના અટકાવવા માટે કેવા તકેદારીના પગલાં લેવા જોઈએ એ માટેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. આજ રોજ અને આવતા સમયમાં પાલનપુર શહેરની તમામ સરકારી શાળાઓ તેમજ કોલેજમાં લગભગ 10,000 વિદ્યાર્થીઓને સદભાવના ગ્રુપ દ્વારા આ માસ્કનું વિતરણ કરવામાં આવનાર છે. એ માટે હું એ સદભાવના ગ્રુપના હોદ્દેદારો હરેશભાઈ ચૌધરી એમની ટીમને ઘણા બધા અભિનંદન આપું છું અને આવા કાર્યોમાં અન્ય નાગરિકો પણ જોડાય એ માટે એમને જાહેર નિમંત્રણ પણ આપું છું. તેમજ સ્વાઇન ફ્લૂ સામે સાવચેત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. જો કે આજે અપાયેલા આ માસ્ક 3 દિવસ ઉપયોગમાં લીધા બાદ તેનો યોગ્ય નિકાલ કરવા સમજણ આપી હતી. બાદમાં આ વિદ્યાર્થીઓને ફરી નવા માસ્ક આપવામાં આવશે. જો કે સદભાવના ગ્રુપના આ જનસેવા કાર્યમાં શ્રીકાંત જોશી, અશોક પટેલ, મોતી દેસાઈ, જીગર માળી, દીપક ભટોળ સહિતના સભ્યો જોડાયા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સિહોરીના 5 બુટલેગરોની પાસા હેઠળ અટકાયત. વિદેશી દારૂની બદીને ડામવા બુટલેગરોને કરાયા જેલના હવાલે. પાલનપુરમાં 6 દિવસીય હસ્તકલા પ્રદર્શનનો શુભારંભ. હસ્તકલાની ચીજવસ્તુઓના મેળાને ખુલ્લો મુકાયો. પાલનપુર સિવિલમાં રાજસ્થાનની દર્દી લૂંટાયો. અજાણ્યા બુકાનીધારીઓએ છરીની અણીએ ચલાવી 9,000ની લૂંટ. સદભાવના ગ્રુપે પાલનપુરમાં 8500 વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂ સામે પૂરું પાડ્યું સુરક્ષા કવચ. શહેરની સરકારી શાળા કોલેજોમાં કરાયું માસ્કનું વિતરણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.